અમે તો જાણ્યું હતું કે જેળા ઢોકળું રે આખણી આઈને થયા મોકળા એવી હાલત થઈ ગઈ છે. આપણે તો હજી રેડી છે કોણ એવું. તો જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? આશા રાખું છું બધા મજામાં જશો. તમને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આ છે મારો મિત્ર મહેશ. અમે એને મહેશ બંને નેકળી જાવડ જતા રહ્યા જેળા પગપાળા યાત્રા કરો છો કે હનુમાન દાદા તો અમારે થોડીક માનતા હતી કે હનુમાન દાદાએ બહુ સારું કામ કર્યું હતું એટલે એટલા માટે આજ તો નીકળી જાય. અને 9 ને 32 છે નીકળ્યા છે નવાપુરાથી. હાલ ઝાલોટા આવી ગયા છો. હાલ એની હેડવાની ચાલ મસ્ત વીઆઈપી છે. અને આગળ જેવી ચાલ થાય તમને બતાવશે. હનુમાન દાદાના દર્શન કરાવશે. રસ્તામાં અમારા હરી હરી જેવું બધા અમારા રિએક્શન તમને બતાવશે. બધું તમને આજ બતાવવામાં આવશે. અમારા ફૂલ વ્લોગની અંદર આજ સરપંચે તમને જોવા નહીં મળે કે અમારે વાઇફથી પણ જોવા નહીં મળે. આજ અમે બંને બે લુખા ટાટ ભાઈ બંધ જોવા મળશે. બાકી એક વિક્રમ વાળો ડાયલોગ થઈ હવે થઈ જશે રેડી. પેલા ઓલો ટ્રેક્ટર ટ્રેક્ટર વાળો વિક્રમભાઈ ટ્રેક્ટર રોકો 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 રોડ દે હાલ તો કોઈ છે નહીં. અમે બે હરુપાર અને ઉપાડવામાં આવ્યો છે હેડ તું. રાતનું તમને રિઝલ્ટ સારું જોવા નહીં મળે એટલે એનું તમારે ટેન્શન નહીં લેવાનું. બાકી હનુમાન દાદાને જોઈને લાઈક ફોલો કરી દેવાનો. કેમ કે हनुमान दादा सबका काम करते हैं. सबका काम करते हैं. આપણે हिंदी में लोग बना हिंदी में हिंदी हाँ, तो अब से हम हिंदी में व्लॉग चालू करते हैं. तो आप बने रहिए हमारे नए व्लॉग में. और आपका हार्दिक हार्दिक स्वागत है. हमको हिंदी थोड़ा थोड़ा आवड़ता है. हमको पर थोड़ा आवड़ता है. आवड़ता है आवड़ता है. तो चलो हम आगे जाके मिलते हैं. तब तक के लिए बाय. ऑलरेडी मारो दोस्तों लाखने पहुंचवा हम थोड़ी बार से ने हां એટલે ગીત થઈ જાય લાખને પહોંચાને બોલું યાદ ચડાવો તમે જેળા મેં તો જાણ્યું તો જેળા ઢોકળું રે લાખણી આયા ને થયા મોકળા બડા ગાય ને વળે આરામથી આયા તો ફૂલ મોજમાં આવી માજી ગોદાળ ભાળે કોઈ હારે ના મોજ થી દા ને ફૂલ બાકા થઈ ગયા. અમે આપણે શું રાત નહીં શું કામ છે ધીમે ધીમે ચાલવાનું આરામથી. તો હડમન ને એમ લાગે કે ના છોકરા શાંતિ સરાયા ને હડમન ને વળી એવું લાગે કે માં ફટાફટ આવીને જાતા રહ્યા એટલે શાંતિ થતો ને એટલે હડમન ને પણ એવું લાગવું જોઈએ ના. અને અમે પાછું હતું કે મેં ફોન કર્યો હતો ખરા ખાવા બીધું કઈ ફોન કર્યો કે તમે હાજર છો કે હું 12 વાગ્યા ચીડે હાજર છું. એટલે હાલમાં વાગ્યા છે 12 ને 9. ફાઇનલી આપણે આવી ગયા આપણા હાહરિયામાં. હા અને આ ભાઈ હા હર્યું છે અને આ શેરી ઠેઠી જ જાય છે. અહીંથી શેરી જાય છે. અહીંયાની શેરી છે હું તો કોઈ ઓળખતો અમારે એક દોસ્ત ભેળા થઈ જાય રસ્તા ભાળો છે 4 ના ભેળા આવે રાથી તે વાહણાથી આવે ઠેઠ વાહણાથી ચેડી થઈ જાય કે શું વિચાર તો ખબર નહીં પડતી. પણ અમને લાગે છે બીક મારી કે સોનું માનું તો વળજુ પરું ને એટલે અરે ઢેકુડા થોડતો તોડાવે છે મારી મારી એની ફ્રેન્ડ છે. તાર ફ્રેન્ડ છે ને શું ના પગે લાગવા આવે એવું છે. તો આપણે એને આપણા જોડે લઈ જવાનું જેળા દર્શન કરવા એવું જ ને. તો આપણે ચા નહીં પીવો આપણે લાકડી જઈને મસ્ત ને ચુસ્કી મારી નાખે ચા ની એટલે કોઈ મજા કોઈ અલગ આવી જાય એમ. બાકી અમે તો જાણ્યું હતું કે જેળા ઢોકળું રે લાકડી આવીને થયા મોકળા એવી હાલત થઈ ગઈ છે. આપણે તો હજી રેડી છે કોણ એવું લાગતું નહીં કે આપણી હાલત ખરાબ થાય કેમ કે હનુમાન દાદા લાજ રાખશે. બાકી આમ થોડી થોડી એવું લાગે છે કે દુખાવો થશે વહેલો દાડે. અત્યારે તો આપણને એવું લાગતું નહીં દુખાવો થાય છે કોણ વેલો પાછું એમાં સાઈડ ઉપર જવાનું વહેલો એમાં સાઈડ ઉપર જવાનું એટલે બહુ કાઠું છે. સાઈડ ઉપર જઈએ ને ઠેઠ 5મા માળે ચડીને ખોલવાનું છે એટલે કાઠું તો પડવાનું જ છે. હવે શું કરે છે બંકો તો હુઈ ગયો તો ઉઠશે નહીં. દૂધ ભરાવા પણ ઉઠવું પડશે ને લે ફાઇનલી દૂધ ભરાવા તો જવું જ પડશે. તારે કોઈ જાય એવું છે એના પાસે મારકા તો બાઈક નહીં આવડતું આવડતું હોય ને તો મજા આવી જાય. તો વાત અલગ હતી. ના યાર કાકો નહીં કહેવાનું આપણે વ્લોગર છે પપ્પા કહેવાનું. આપણી ભાષા ચેન્જ નહીં કરવાની. આપણી માતૃભાષા તળપદી ભાષા તળપદી ચોમાં જો તો બાપ ગોતરમાં આ જ ભાષા અડી આવી ડોહાઈ લાઈ થઈ ની અડી જાય અડી જાય. બાકી તું તો વેસીને ખાઈ રહ્યા છે પણ ભાષા નહીં વેસી કે આલી ઘડી ગાડી ના ફરતા હોય હેડી શું કરવા જવું પડે ના કે શું કહે રહ્યા એને ભાષા એક નહીં વેસી એક ભાષા નહીં વેસી બાકી બીજું તો વેસીને ખાઈ રહ્યા કોક રાખ્યો ને અમે બે સારું તો અત્યારે ફોર્ચ્યુનર ને ડિફેન્ડર ને BMW એવું બધું લઈને ફરતા હોત. બાકી જે સહી રેડી છે કોણ હાલ ભગવાનની મહેરબાની છે 2 ટાઈમનો રોટલો સુખી મળે બહુ થઈ ગયું. અને જેને ભગવાને જે આલ્યું છે ને એનામાં ખુશ રહેવું અને મહેનત કરતું રહેવું. તો હંમેશા તમે આગળ આવશો ને આવશો પણ મહેનત તમે મેળી દીધી ને
તો પછી મજા નહીં આવે. મહેનત વગેરે કશું નહીં. રાતના હવે મારા ઘોડા ચાલતું જવાનું, દાડે વળી કોમ કરવાનું, વળી બપોરનું સુઈ જવાનું, ટાઈમ મળે તો, ના મળે તો કોમ કરવાનું. કોમ ને કોમ, બીજી વાત જ છોડી ગયો. કોમ સિવાય કશું નહીં. ધંધો કરો, ધંધો કરો. ધંધા વગર કશું છે જ નહીં. અમારે આ છોકરો એટલો ધંધો કરે છે ને કે ગજબ. ક્યાં કાકે તો 3 મસ્કાઈ હતી. ગેળા જાવ એટલે જાવ. કોઈ જણા જાવ એટલે જાવ બોલો. બાકી હવે આપણે લાકડે દઈને ચાની ચુસ્કી મારીને તમને બતાવી લઈએ, મજા આવી જાય. બન્યા રહેજો, હજી આગળ મજા આવશે. હજી તમને દર્શન કરાવવાના બાકી છે. તો દર્શન તમારે કરી અને પછી વિદાય લેવાની છે. એટલે વિદાય હાલ તમે કોઈ લેતા નહીં. ફાઇનલી આપણે આવી ગયા લાખણી ચાની ચુસ્કી મારે રાખે અને શ્રી રાધે ડેરી પાર્લર વોશિંગ કેવું પડે આપણે છે કદી આયેલા હોય અને એક નંબર ચા હે. અને કોઈ પણ તમે ભાઈઓ આવો તો ચા પીને જાતો એક નંબર ચા એમ. પીવા બે ગયા જળા ટાઈમ લાગશે કોણ, ટાઈમ હજી બહુ લાગશે. આપણે ફેટ નીકળવાના ને ફેટ ને આવવાનું લાગશે. હાલત આખી ખરાબ થઈ ગઈ એના માટે ચા પીવા બેહવું પડ્યું. ચા બાકી એક નંબર હો, મજા આવી ગઈ ને, મજા ઊંઘ ઉડી ગઈ ને. હા ઊંઘ બીજી ઉડી ગઈ. વધારે પીવી જગ હારી લેશે રો. ના ના એક કપ તો ખૂબ થઈ ગયો. બાકી જગ હારી લઈ જાવ. એક કપ 10 કપ ને ટક્કર મારે એવો કપ છે ભાઈ. આ સાઈડ લુડો રમવાનું ચાલુ છે. અમે ડેરી પાર્લર છે કોણ, રાધેશ્યામ ડેરી પાર્લર. પબ્લિક બહુ હોય રોકાયેલી છે અને આપણે આગળ મળીએ. તો ઓલરેડી આપણે પહોંચી ગયા હતા કોને ગેળા હનુમાન દાદાના મંદિરે. તમને બધાને ભૂમિ આપણે પહોંચશે એટલે બતાવ્યું. તો હનુમાન દાદાને આપણે મહેશભાઈ દર્શન કરાવી નાખ્યું. અને બહુ એમ કે કઠિન પરિસ્થિતિનું પાછું પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અને મસ્ત આના દર્શન હાવ આમ તો આ ક્લિયર જગ્યા અને પહોંચને આવો તો બહુ મસ્ત દર્શન થાય છે. બાકી હું તમને હવે મહેશભાઈને પણ બતાવી દઉં. આપણે આવી ગયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છે દેવળા અને હનુમાન દાદાના દર્શન કરી તમે પણ મિત્રો કરી નાખો હનુમાન દાદાના દર્શન. અને ગમે એ ભાવિ ભક્તોની અને સાચા દિલથી કોઈ પણ ભક્ત હનુમાન દાદાની જે સાચા દિલથી એમ કે માનતા રાખવામાં આવે છે ને તો એમની જરૂર અવશ્ય માનતા પૂરી થાય છે. પછી ઉલ્યા વાળું હોય એક દાડો હનુમાન દાદા ને એક દાડો શંકર દાદા એક દાડો ગણપતિ દાદા તો પછી હનુમાન કામ કરતા નથી. બાકી તમે જો સાચા દિલથી અને સાચા મનથી તમે હનુમાન દાદાને યાદ કરો તો તમારું જરૂરથી કામ કરે. બહુ મસ્ત મજાનું આ બધું પીવું બીજું મારી નાખ્યું, બહુ મસ્ત કર્યું. અને આપણે પણ પહોંચી ગયા શકો ને બહુ મસ્ત આના છે. અને બધા મિત્રોને નમ્ર વિનંતી કે જરૂર એક વખત અવશ્ય મુલાકાત લો. જેમ કે આપણે આ પહાડ તમને બહારથી હવે બતાવીએ થોડી વારમાં જ. આપણે પ્રસાદ કરવા બહાર જવાનું છે, પ્રસાદ લાવીને મેલી છે અને બન્યા રહો આપણા વ્લોગમાં. તમને પહાડ પણ બતાવીએ શ્રીફળનો. તો આપણે શ્રીફળ પહાડ ઉપર મેલવાનું છે અને આપણે પહાડ જોઈ લો, મસ્ત મજાનો પહાડ છે. બહુ મોટો પહાડ નાઇટ નો છે એટલે તમને આમ બરોબર દેખાશે નહીં. બાકી તમે જોયેલો હશે બધા મિત્રો કે પહાડ હનુમાન દાદાનો બહુ મોટો છે. અને આપણે આ શ્રીફળ હવે રડતું મેળવું છે અને જો ખાલી આપણે આવા જ અને ઉપર ટોચમાં પકડી દીધું છે. હવે આપણે પ્રસાદી કરવાની છે અને હવે આપણે પ્રસાદી કરવાના છે. પ્રસાદ આપણે અહીંયા આગળ બધી પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ બધી અમારી પ્રસાદી લાવી છે કોણ જે શક્તિ એવી ભક્તિ મસ્તાન ભાવ. પ્રસાદ કરવાનું પણ બહુ મસ્તાના છે. આપણે લાવી દીધા છે પેડા. હડમાને ખવાય ને આપણે ખા એટલે બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને આપણે હવે ગેળામથી વિદાય લઈ રહ્યા છે ને આપણને 2 બંકા લેવાયા હતા. અડધી રાતના લેવાયા હતા પણ ખાલી આવા માણસો હોવા તો અડધી રાતના જે લોજ્જુ નાસી નાસીને આયા હતા. મારે મામુન તો લેવા આવવા જ પડે. તો રાતની બીક લાગી કે નથી લાગી? અલા બીક છે લાગી યાર. હડમન આપણે નહીં બેઠા આપણે આગળ જ. આડે આઈને જજો પેપડું મારે તો. વાતનો બધો ટીટ ટીટ વગાડતા હતો કોણ માં પડે ડબ મન કે ડબ ને ઉડી મન વળે કે હું શું કરું? મેં કીધું ઉભો ટીટ ટીટ કરી કીધું.
મસ્ત મારા હારે 2 વાગે તો કર્યો. ઓહો. અને 2 વાગે જેડા લેવા આવી ગયા છે આપણે હવે એક બાઈકમાં 4 જણા આવવાના છે ને ઓ નો. કાઠું રહેવાનું જ છે બાકી આપણે વાવ લઈને આવી ગયા છે. વાવ કિतना બાકી હવે મળીએ આપણે નવા બ્લોગમાં. હે જય માતાજી. વાવ.